વાત કરીશું હવે વિગતવાર સમાચારો પર તો રશિયા યુક્રેન યુદ્ધનો અંત હવે નજીક લાગી રહ્યો છે। ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે મુલાકાત થઈ છે। બંને નેતાઓ વચ્ચે 3 કલાક બેઠક ચાલી। બંને નેતાઓની મુલાકાત બાદ ટ્રમ્પનું એક મોટું નિવેદન પણ સામે આવ્યું। રશિયા યુક્રેન યુદ્ધનો અંત નજીક છે આ વાત ખુદ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે। એક બે મુખ્ય મુદ્દાઓ ઉકેલવાના બાકી છે। 95% મુદ્દાઓ પર સંમતિ થઈ છે અને આ વાત ટ્રમ્પ દ્વારા કરવામાં આવી તો સાથે યુક્રેનની સુરક્ષા ગેરંટી ઉપર જ સંપૂર્ણ સંમતિ થઈ હોવાની વાત ઝેલેન્સ્કી તરફથી પણ કરવામાં આવી છે। ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે શાંતિ મંત્રણા સફળ થશે કે નહીં તે થોડા અઠવાડિયામાં સ્પષ્ટ થઈ જશે। મંત્રણામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને બંને પક્ષો વચ્ચે વિશ્વાસ પણ વધ્યો છે। ઝેલેન્સ્કીએ પણ આ બેઠકને સકારાત્મક ગણાવી અને કહ્યું કે શાંતિ માટેના માળખા પર મહત્વપૂર્ણ કરાર થયા છે। સૌથી મહત્વપૂર્ણ દાવો સુરક્ષા ગેરંટી અંગે કરવામાં આવ્યો છે। ઝેલેન્સ્કીએ જણાવ્યું કે યુક્રેનની સુરક્ષા ગેરંટી પર સંપૂર્ણ સંમતિ કરવામાં આવી છે। ટ્રમ્પે કહ્યું કે લગભગ 95% કરાર થઈ ગયું છે અને યુરોપિયન દેશો મુખ્ય ભૂમિકા આમાં ભજવશે જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ તેમને ટેકો આપશે। બંને નેતાઓએ સ્વીકાર્યું છે કે મજબૂત સુરક્ષા ગેરંટી વિના કાયમી શાંતિ એ અશક્ય વાત છે।